દેરાણી જેઠાણીઓ ભેગી રહેતી હોય ને તો ક્યારેય મારું તારું ન કરવું. એ છોકરા ઉપર એની બહુ મોડી ઇફેક્ટ થાય. અમારે એક સાધુ આવેલા ને તો મને કહેતા હતા, મને કે સ્વામી હું પેલા મારા કાકા ભેગો રહેતો ને તો મારી કાકી છે ને સારું ખાવાનું આવે ને એના છોકરાને આપે, અમને ન આપે. કે આમ અમારું ભેગું બધું હતું, સંયુક્ત પરિવાર. પણ હવે મારા બાપુજીની બધા તો દેશમાં રહેતા ને હું કાકા ભેગો રહેતો. તો કાકા છે તો કાકી એ સારી વસ્તુ કાંઈ બી આવે ને એના છોકરાને આપે, મન ન આપે. હવે કેવી આ નાના છોકરાઓના માઇન્ડમાં એની કેવી અસર થાય. એટલે ઝીણી એવી બહેનોએ થોડુંક મન મોટું રાખવું, આવી સંકુચિત માઇન્ડથી છોકરાના હૃદયને નફરતવાળા કરવા નહીં. હવે એ જગ્યાએ જો કાકી અને એના છોકરા કરતાં આ છોકરાને વધારે સાચવે ને તો આનું હૃદય ભાવ ભીનું બને કે મારી હગી માને ભૂલાડી દે એમ મારી કાકીએ મને સાચવો હતો. ભાઈ હૃદય ભાવ ભીનું બને, ઓલું હૃદય નફરતવાળું બને. આવું ક્યારેય ન કરે. ઘણીવાર કહું છું, કાકો ભત્રીજો બે ઓટા ઉપર બેઠા હતા ને એમાં એક હાવ દુબળું પતલું કૂતરું નીકળ્યું, હાવ હાડક્યા ભેગા થઈ ગયેલા, એવું ફૂક લકડી ખહુર્યું કૂતરું નીકળ્યું. એટલે કાકાએ કીધું, ભત્રીજા જોતો ખરા આ કૂતરું હાવ ખહુર્યું કેવું થઈ ગયું છે. એટલે ભત્રીજો કે કાકા મને એવું લાગે છે કે કૂતરું એના કાકાની ભેગું રહેતું હશે. મને એવું લાગે છે કે કૂતરું કાકા ભેગું. એટલે પક્ષપાત ન કરવો ક્યારે. પક્ષપાતમાં સારું ન થાય. કોઈનું નાના બાળકનું અપમાન ન કરવું. ભાવભીના હૃદયો બનાવવા, નફરતવાળા હૃદયો કોઈના કરવા. અડસેલો મારી દીધો. ધ્રુવજી પોતાની મા પાસે ગયા, પણ એની મા સુનીતિ સાત્વિક જીવ હતો, દૈવી જીવ હતો. સુનીતિએ એના દીકરા ધ્રુવને કીધું, બેટા તારી સાવકી માએ તારું અપમાન કર્યું છે, પણ એનું અમંગલ થાય, એનું અહિત થાય એવો તું વિચાર પણ ન કરતો દીકરા. માએ પોઝિટિવ વિચાર આપ્યો તમે જો. નહીતર માણાને શું થાય, એકવાર બતાવી દઉં એને, એકવાર દેખાડી દઉં એને, ખોટે માર્ગે નેગેટિવ માર્ગે માણસ વયો જાય. સગીમાં સુનીતિએ એને એવું કીધું, બેટા રાજા મને રાણી કહેવા માટે શરમાય છે, એવી અપમાનિત હું છું, મારો તું દીકરો છો એટલે તારું અપમાન થાય બહુ વ્યાજબી છે. તારી સાવકી માએ કીધું એ કંઈ ખોટું નથી કીધું, માટે તું એનું અમંગલ થાય એવું ક્યારેય ન કરતો. અને એટલા માટે મારે એ કહેવું છે કે આ દુનિયામાં જીવ પ્રાણી માત્રના સૌથી પહેલા કોઈ ગુરુ હોય ને તો એ એના મા બાપ છે. ભાઈ એ મા બાપ છે. જો મા બાપ સારા મળે તો માણસને સારી પ્રેરણા આપે. આજે મગદલા એક કથામાં હાજરી આપવા માટે ગયેલો, તો એ ભાઈ જે મહેશભાઈ બાબુભાઈ પાંચિયા, એ એમની માતુશ્રીના સંસ્કારો, એમના લક્ષ્મીબેન એના માતુશ્રી એવા રૂડા સંસ્કારો આપ્યા. આજે આ ભાઈ દર વર્ષે એક કથા કરાવડાવે. દર વર્ષે કંઈક ને કંઈક ધાર્મિક કાર્યક્રમ કરાવે, કથા કરાવડાવે. હું તો કોઈ દિવસ મળેલો નહીં, પણ ટીવીના માધ્યમથી કથા સાંભળતા હશે. બહુ એમની ભાવના હતી કે સ્વામી એક દિવસ અમારી કથામાં આવો, આશીર્વાદ દેવા. આજ બપોર પછી હું ત્યાં ગયેલો. મેં જોયું કે એમના માત પિતાના સંસ્કારને કારણે આ મહેશભાઈ પાંચિયા દર વર્ષે બાલસ્વામીએ કથા કરાવેલો. કે જે કંઈ સંપત્તિ છે એ મારે ધર્મ કાર્યમાં વાપરવી છે. એક સારા મા બાપ મળ્યા હોય એની સારી પ્રેરણાઓ હોય. અને એટલા માટે મા બાપ એમને ખાલી સંપત્તિ છોકરાઓને વારસામાં ન દેવી, એને રૂડા સંસ્કાર પણ વારસામાં દેવા જોઈએ. સુનીતિ કહે છે કે બેટા એનું અમંગલ થાય એવું ન ઈચ્છતો. અને સુનીતિએ શું કીધું કે દીકરા જે બીજાનું અમંગલ ઈચ્છે છે ને એનું પોતાનું અમંગલ થાય છે. ક્યારેય કોઈના અમંગલ કે અહિત કરવામાં સમય વેસ્ટ ના કરો. અને એટલા માટે આપણી એક કહેવત પડી, પરનું અમંગલ ચાહતા ઘરનું અમંગલ થાય, અંજની સૂતને બાળતા લંકા સળગી જાય.
મારે ને તમારે કોઈનું અમંગળ કે અહિત કરવા માટે ટાઈમ બગાડવાનો જ નહીં. બને તો કોઈનું મંગલ કરવામાં સમય વાપરો. આપણું મંગલ થાય ને થાય. અમે જો સાધુ સંતો બી રાજ દાડો અમારા એક કોઈના નામે કોઈ દુનિયામાં પ્રોપર્ટી નહીં. હાવ ઠન ગોપાલ. એમ તમે જુઓ ને, કોઈ પ્રોપર્ટી નહીં, કોઈ પાસે બેંક બેલેન્સ કે એકાઉન્ટ નહીં, કોઈને પર્સનલ પૈસા રાખવાના નહીં, કોઈને કાંઈ નહીં. ભેગું જમવાનું, ભેગું હોવાનું, ભેગું બધાએ રહેવાનું. તોય બાપભાઈ 4 નાળિયેર બાંધનારા તો અમને મળી જાય. બરાબર ને? જિંદગીમાં બીજું કરવાનું શું છે ભાઈ? અને દાખલો કેટલો! તમે તમારા ધંધા બિઝનેસમાં જેટલી મહેનત નહીં કરતા હો ને, એથી વધારે મહેનત તમે સત્સંગ અને સમાજ માટે કરીએ. છાતી ઠોકીને કહી શકું ભાઈ. અને જો તમને ભરોસો ન આવતો હોય તો મારી હાર્યો હાર તમારે રહેવાનું. હું ખાવ એટલું ખાવાનું, હું જેટલું કામ કરું એટલું કરવાનું. તમને બધાને એમ થઈ જાય કે આના કરતાં 2 એમ્બ્રોડરી ચલાવવા હારા. થઈ જ જાય. જિંદગી મળી છે, ઈશ્વરે દીધી છે આપણને. માનવ તન દીધું. ભગવાનના સંતો ભક્તો બીજાનું મંગલ થાય, હિત થાય, એના માટે આ તનને વાપરવું. અહિત થાય એવું ન કરે ક્યારે. ભાઈઓમાં, કુટુંબમાં, સમાજમાં ક્યાંય નહીં. કોઈક તમને નડતું હોય ને તોય સમજવાનું આપણા કર્મ હશે એવા, એના અહિત કરવામાં સમય નહીં બગાડ. મંથરાએ રામને વનવાસ દીધો. રામે મંથરા વિશે વિચાર જ નથી કર્યો. વનમાં નીકળી ગયા. એક દાડોય મંથરાને દંડ દેવાનો વિચાર રામે નથી કર્યો. ક્ષમા ભાવના છો. શત્રુઘ્ન મામાની ઘરેથી આવીને મંથરાને મારે ત્યારે ભરતે એને કીધું, ભાઈ તું એને મારીમાં. વનમાં જો રામને ખબર પડશે કે મંથરાને મારી તો રામનું દિલ દુખાશે, માટે તું મંથરાને મારીમાં. ગાદી છીનવી લઈ અને 14 વર્ષનો વનવાસ અપાવે. એ મંથરા પ્રત્યે પણ જેને દ્વેષ ભાવના ન હોય, એનું પણ અહિત કરવાનો વિચાર ન હોય, એના અયોધ્યામાં મોટા મંદિરો નિર્માણ પામે. ભાઈ, વર્ષો પછી દુનિયા એને યાદ કરે. હું ડેફિનેટલી કહું તમને, કોઈ વ્યક્તિની ક્યાંય પૂજા થતી નથી. પૂજા વ્યક્તિના સદગુણ અને સત્કર્મની થાય છે. ખાલી કોઈની પૂજા નહીં થતી. કોણ વ્યક્તિની થાય? ઘણા લોકો એમ કહેતા હોય કે પૈસાવાળાને બધા સન્માન આપે. એવું નથી ભાઈ. પૈસાવાળા પૈસા વાપરે તો જ સન્માન કરે છે કોઈ, નહીતર કોઈ કરતું નથી. અબજો રૂપિયા હોય તો આપણે શું કામના ભાઈ? રૂપિયાવાળા ક્યાંક કથાઓ કરાવે, ક્યાંક વળી પુણ્યના કાર્યો કરે, સમાજ સેવાઓ કરે, દાન પુણ્ય કરે, સારા કાર્યક્રમ કરે, તો જ લોકો એના સન્માન કરે. બાકી ક્યાંય વાપરતો ન હોય લોભિયો, કોઈ સન્માન કરતું નથી.